તો મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું તમારા નવા લગ્નમાં. તારા 8 વાગ્યા છે ને આપણે આવી ગયા છીએ મહીસાગર એટલે તારા ફૂલ હીરો છે મહીસાગર. દશામાનું વિસર્જન ચાલુ છે ને બતાવું. પબ્લિક ચાલુ જ છે રાતે 1 વાગ્યાનું ફૂલ. લગભગ રાતે 1 વાગ્યાનું પબ્લિક ચાલુ છે. આપણે 12 વાગે ગયેલા ને વિસર્જન કરવા તમે બધું પબ્લિક વિસર્જન કરીને આવે. બધું આવ્યું છે વેચવા. બધું રમકડો બધું આવ્યું છે વેચવા. પબ્લિક ચાલું બધું છે. આ ઉરી આવી છે આગળ પાસે અને રમકડો બધું બહુ વેચવા આવ્યું છે. શું લેવાનું છે? તો મિત્રો હાલ તમે જોઈ શકો છો આપણે મહીસાગર માતાનું મંદિર છે અને ખૂબ જ ભક્તિભાવથી દશામાની મૂર્તિનું વિસર્જન કરવા પબ્લિક આવ્યું છે. રાત્રે 1 વાગ્યાનું પબ્લિક લગભગ ચાલુ છે અને અત્યારે પણ તમે પબ્લિક જોઈ શકો છો. જુઓ મિત્રો આ બાજુ મૂર્તિ વિસર્જન ચાલુ જ છે. જુઓ દૂરના પબ્લિક બધું અત્યારે આવ્યો છે અને આમાં પૂરી ને પિયા ને બધા જાય સાગર ફરીને આવ્યા. અમે મહાદેવનું મંદિર છે અને આ બાજુ મહીસાગરનું મંદિર છે કે એમપીથી દાહોદથી એ બાજુ પબ્લિક આ ફૂલ રાતે 1 વાગ્યાનું પબ્લિક ફૂલ ચાલુ છે. હમણાં પબ્લિક ઓછું થયું. તો શું લાવ્યું રી પા? શું લાવી? હે નમકડો લાવી? એપા જોતો ખરી? પણ એપા જોતો ખરી? કઈ ના આપણે બેટા આપણે કઈ જિલ્લા ભલે શું લ્યા જિલ્લા બધું રમકડો રાખીને નહીં. ચેલું બધું પબ્લિક હતું કે હતું પબ્લિક. મિત્રો અમે ગયેલા મહીસાગર ફરવા. આજે દશામાનો છેલ્લો દિવસ એટલે મેરો હતો મહીસાગર. નહીં બહુ પબ્લિક હતું. ઓરી રાતે હોઈ જઈએ એટલે તારમાં લઈને જવી પડી ફરી નહીં. તો ચાલો આપણે ઘેર પહોંચવાયા છીએ. ઘેર જઈને પાછું જવાનું છે નોકરી. બરાબર કઈ જલા બેટા આપણે? ઓય પણ એ તો સોરન જે જોઈએ એવું થોડું છે. બધી તો આવું ના કીધા અભિના ઓળખ તો પણ આવું ના એટલે ચલો બધું પબ્લિક ગયું ઓટે. હા એના 100 રૂપિયા લીધા, એના 50 રૂપિયા લીધા. અને ઓણ હાથારે દડો મંગાવ્યો છે પણ આપણે પિયાળી લઈને આવશે. દડો પેલો આવે પ્લાસ્ટિકનો પિયા લઈને આવશે. પાછો ગયો ને લોકો નકું લેતા ટિફિન થઈ ગયું પાછું. હા રમત અરે 10 દાડા ચાલે 5 દાડા ચાલે. ગેસ ના પેલું મિક્સરનું હોય એવું લાગે. મિક્સરનું હોય એવું લાગે પણ એનું એવું તો છે નહીં ઉપરનું. હા એ જ છે. તો હું થઈ જશે બધું નહીં. આ તો બધું હું બાલી બેરેલી છે તમે કોઈ આવતા રહે. બધું શું વાની બેટા? મસ્ત છે પણ હા પેલા કરતા સારું છે ને રમકડા. અને તેલ છે તેલનું ગેલન હોય છે બેટા. કશું ના હેડી નાની है उसकी पियाड़ी उसकी गुडी है भाई આવતી ફારા મારે उसकी લાવી પડી. શું લાયા હું આપણે? શું લાયા? જેસીબી લાયા. તો ભાઈ અમે જેસીબી લાવી દીધું છે. હા ક્વારી લઈ જવાનું સાથે બરાબર. લઈ જવાનું ક્વારી મુહૂર્ત કરવાનું છે ને આપણે. ક્વારી પર મુહૂર્ત કરવાનું છે ને. નોરી ના રમકડા તો શું લાયા તારે? શું બેટા તો મિત્રો હાલ 7 વાગ્યા છે અને આપણે સવારમાં કોરી પર આવ્યા પછી સીધા અત્યારે મળીએ છીએ બરાબર. પહેલાં સવારમાં આપણે બ્લોગ છેક મહીસાગર જઈને ચાલુ કરેલો. ઓવી રહેલી એટલે સવારમાં બધું ત્યાં મૂર્તિ વિસર્જન બધું ચાલુ હતું અને ફૂલ પબ્લિક હતું. પબ્લિક એટલે આખી રાતનું ચાલુ જ હતું. પછી આપણે ત્વાજ્યા પછી ઉર્યુ માટે રમકડો લીધો, અમુ માટે લીધું, પેલા રિયાન માટે લીધું. પછી ઘેર અને ઘેર જઈને પછી આવતા આપણે ટીવી જોતી ટિફિન બનાવી દીધું. તો
પોરી પર મમ્મી ગઈ નદીએ બધું લુગડું ધોવા અને બાલી ખાતેલી પછી આપણે પોરી પર આવતા રહેલા બરાબર. આ પપ્પા ખેતરમાં હતા. તો ચલો અત્યારે મળ્યા છીએ, મળીએ આગળ હવે બરાબર. કોણ લાવ્યું કોણ લાવ્યું તું જેલો હે પેલો કઈ ગયો હે રિયો કઈ છે રિયો અમારે લઈ લેશે હવે લઈને ફરવાનો હોય પછી જો હાલ 8 વાગે ધોઈ નાખ્યા છે. તો મેં હવારમાં મેળવી પણ આ તો બધું હુનું થઈ ગયું છે. પૂરી ખાઈને હોઈ જશે અને આપણે બે ગયા ખાવા. આ બધા પૈસા કરતી મોડી બધું તો રમત ભલે ખાલી મમ્મી પપ્પાને ખેતરમાં બાલી હોઈ ગઈ પૂરી હોઈ ગઈ. ઓડા તો મને ફોન કરેલો કે હું જાગો છું એટલે આમ તો હોઈ જઈ ત્યારે આંગણવાડીમાં ગયેલી કરું ચાલો ને તો થોડો અવાજ આવશે પછી બધું બધું ભાત છે સેવાનું શાક છે અને ખાઈ લઈએ ખાઈ લઈએ. તો મિત્રો હાલ 10:30 વાગ્યા છે અને આપણે ઘેરથી ખાઈ બહીને થોડી વાર બેઠા. પૂરી તો જો કે હોઈ ગયેલી. પહેલાં મને ફોન આવ્યો જોતી ન કે તમે નીકળો છો કોરી પર, તું કોરી પરથી નીકળ્યો અને ઉડી ચાકતેલી મને કે વહેલા મેં ખાધું નહીં અને ઘેર આવ્યો તો હોઈ ગયેલી ખાઈને. પછી એના પછી આપણે ઘેર આવીને ખાધું. મમ્મી પપ્પાને ખાઈ બહીને આવી ગયો ખેતરમાં, બાલી ખાઈને હોઈ ગયેલી. અમુક રમતેલો અને પેલો રિયાને રમતેલો. થોડી વાર પછી બેઠો હું બધો ઉડી હમણાં જોતી એમને જોડે અને પછી આવતો રહ્યો હું ખેતરમાં. કાટલો બાટલો પહોંચી દીધો આપણે ચાંદની અને અમે લાવો થોડો વિડીયો બનાવી દઈએ બરાબર. તો ચાલો આજ તો હવે ઘર બધું હુનું થઈ જમ ગયા થઈ જોતી કારણ કે પેલું 10 દિવસ તો માતાજીની મૂર્તિ મતલબ સેવા પૂજાને બધું ચાલતેલું એટલે બધું એવું થયેલું એટલે સારું લાગતેલું હતું. પણ હવે શું કરશો આવતી સાલ ફરી આવતા ને બરાબર. તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલના વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.